સુરતના સચિન જીઆઈડીસીમાં રહેતા પરિવારની 15 વર્ષની કિશોરી કોઈ યુવકના પ્રેમમાં હતી. જોકે આ યુવતીને તેનો મોટો ભાઈ પ્રેમી સાથે જોઈ જતા ભાઈએ પોતાની નાની બહેનને ઠપકો આપ્યો હતો. પરંતુ આ વાત યુવતીને આઘાતજનક લાગી હતી અને યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના અંગે સચિન જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક આપઘાતનો બનાવ સુરતના ડિંડોલી વિસ્તારમાં નવાગામ સ્થિત કેશવનગરથી પ્રકાશમાં આવ્યો હતો, જેમાં ધોરણ 7માં અભ્યાસ કરતા યુવકને માતાએ ભણવા માટે ઠપકો આપ્યો હતો. તેમજ માતાની આ વાત દીકરાને કડવી લાગી હતી, જેને કારણે યુવકે ઘરમાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના સંદર્ભે ડિંડોલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. पापा को फोन लगाती हो, तो ऐसा करने में जब वो मम्मी फोन ले रही थी तो बच्चे ने बोला कि पापा को फोन मत कर, तो फोन लेने में वो फोन नीचे गिर गया, उसका डिस्प्ले टूट गया। तो लड़का थोड़ा डर गया। तो उसके बाद उसकी मम्मी अगले रूम में बैठी थी, लड़का बोलता है मैं पढ़ाई करता हूँ, पीछे वाले रूम में जाके पढ़ाई कर रहा था। तो उसके मन में क्या आया, तो उसने सब वहां पे सुसाइड कर ली। मोबाइल बच्चों से दूर रखो। तो मोबाइल में अगर आप बच्चों को इंटरटेनमेंट के लिए दे रहे हो तो ये बहुत गलत चीज है। अगर मोबाइल आप बाई चांस देते भी हो तो आप पहले देखो कि आपका लड़का जो है मोबाइल के अंदर क्या देख रहा है। ये आपका एक पिता होने के नाते, माता होने के नाते आपका फर्ज बनता है